ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। પીએચડીમાં ફી વધારા અને બોટની વિભાગમાં તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવ્યો। કુલપતિને આવેદન આપી ફીમાં વધારો પરત ખેંચવાની માંગ કરી છે। વાર્ષિક ફી 7,900થી વધારી 12,400 રૂપિયા કરવામાં આવી છે। પીએચડીમાં પ્રવેશ પરીક્ષા બાદ અચાનક જ ફી વધારવામાં આવી છે। પ્રોફેસરનો પગાર વિદ્યાર્થીઓ પાસેથી ફી મારફતે વસૂલવાના આક્ષેપો થયા છે। બોટની વિભાગમાં તોડફોડને લઈને પણ સિક્યુરિટીની માંગ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી સિક્યુરિટી મૂકવાની માંગ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી અંદર છેલ્લા 2 વર્ષની અંદર જ્યારે 5500 ફી હતી એની જગ્યાએ 2023માં 7,900 કરવામાં આવી હતી અને 2025ની અંદર 7,900 માંથી 12,400 એટલે 57% લેખે 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। ગામડાનો ગરીબ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની અંદર એટલા માટે ભણવા આવતો હોય છે કે ત્યાં નજીવી ફીની અંદર ભણવાનું મળે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલપતિ જે પોતાના માણસો સેટ કર્યા છે એમનો પગાર સરકાર દ્વારા ન નીકળતો હોય એટલે વિદ્યાર્થીની ફી દ્વારા નીકળવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે ફી વધારો કરવામાં આવ્યો છે। એનએસયુએ આજે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો લેવામાં આવે। જો આ ફી વધારો પાછો લેવામાં ના આવ્યો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કુલપતિ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અમે તાત્કાલિક ધોરણે આના ઉપર નિર્ણય લઈશું। અને અમારી બીજી માંગ એવી હતી કે કાલે બોટની ડિપાર્ટમેન્ટની અંદર જે તોડફોડ થઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી પણ હોય એટલે સિક્યુરિટી આવી 3 સિક્યુરિટીઓ રાખી પોતાના મળતિયાઓને જે સેટ કરવામાં આવી રહ્યા છે એ બંધ કરી અને સરકારી સિક્યુરિટીની નિમણૂક કરવામાં આવે તેવી અમારી માંગ છે।